स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। नमस्कार, मैं डॉक्टर ओम तेरैया, एसोसिएट प्रोफेसर आत्मी यूनिवर्सिटी। मैं आप सभी का इस चैतन्य स्टूडियो से, डॉक्टर बाबा साहेब आंबेडकर का इस चैतन्य स्टूडियो से मैं आप सभी का हार्दिक स्वागत करता हूँ। SYBA का इंट्रोडक्शन टू स्टैटिस्टिक्स का ये कोर्स, उसके अंदर का एक टॉपिक लीनियर प्रोग्रामिंग, सुरेख आयोजन, हमने एक लेक्चर बहुत ही अच्छी तरह से बखूबी समझा। आज हम मैथमेटिकल मॉडलिंग कैसे किया जाता है लीनियर प्रोग्रामिंग के अंदर, उसके बारे में हम ये दूसरे लेक्चर के अंदर डिस्कस करेंगे। आइए समझते हैं कि लीनियर प्रोग्रामिंग के एग्जाम्पल्स को कैसे सॉल्व किया जाता है। આગળના લેક્ચરમાં આપણે જોયું હતું કે સુરેખ આયોજન શું છે। સુરેખ આયોજનમાં ઇષ્ટતમ ઉકેલની જ વાત હોય, મહત્તમ નફો, ન્યૂનતમ ખર્ચની જ વાત આપણે કરતા હોઈએ છીએ। સુરેખ આયોજનનો અર્થ અને વ્યાખ્યા આપણે સમજાતા। ફર્ગ્યુસને બહુ સારી વ્યાખ્યા આપી છે કે મર્યાદિત સાધનોનો અનેક રીતે ઉપયોગ થઈ શકતો હોય, તેની ઇષ્ટતમ ફાળવણી એકમના કોઈ ચોક્કસ હેતુ કે મહત્તમ નફો અથવા ન્યૂનતમ ખર્ચ મેળવવાની એક પદ્ધતિને સુરેખ આયોજન કહેવામાં આવે છે। સુરેખ આયોજનનું એક આપણે મનોજભાઈનું ઉદાહરણ લીધું હતું ટેબલ અને ખુરશી માટે, જેમાં મર્યાદાની પણ વાત કરી હતી, એક ટેબલનો ખર્ચ કેટલો છે એ પણ વાત કરી હતી, અને એ ટેબલને સેલ કરતાં, વેચાણ કરતાં એમને કેટલો નફો થાય છે, અને એનું એક વિધેય આપણે ઝેડના સ્વરૂપની અંદર અહીંયા બનાવેલું, અને એ આપણને જેને આપણે ઇષ્ટતમ એટલે કે ફિઝિબલ ઓબ્જેક્ટિવ ફંક્શન તરીકે ઓળખીએ છીએ, હેતુલક્ષી વિધેય તરીકે આપણે એમને ઓળખીએ છીએ। એ જ રીતે એની ધારણાઓ શું હોઈ શકે, ઉપયોગો શું હોઈ શકે, ઔદ્યોગિક ક્ષેત્રમાં એનો ક્યાં ઉપયોગ થાય છે, ખેતીવાડી ક્ષેત્રમાં, સંરક્ષણ ક્ષેત્રે, આહાર ક્ષેત્રે ક્યાં ઉપયોગ થાય છે, અને એનું ફોર્મ્યુલેશન કઈ રીતે થઈ શકે એ પણ આપણે સમજવા માટેનો પ્રયત્ન કર્યો હતો। સ્ટેપ્સ પણ આપણે જોયા હતા, ફરી પાછા જોઈ લઈએ। પહેલું સ્ટેપ છે આપેલા પ્રશ્નને સુરેખ આયોજનના ગાણિતીય સ્વરૂપમાં ફેરવો। મનોજભાઈના પ્રશ્નને આપણે ધ્યાનમાં રાખવાનો છે। દરેક અસમતા એટલે કે લેસ દેન ઓર ઇક્વલ ટુ, અને બીજું હશે ગ્રેટર દેન ઇક્વલ ટુ, એટલે કે આનાથી આ કિંમત હું લખું એક્સ લેસ દેન વાય, એટલે કે એક્સની કિંમત વાય કરતાં નાની છે અથવા વાય જેટલી છે। અહીંયા હું આમ લખું એક્સ ગ્રેટર દેન વાય, તો આનો મતલબ એવો થાય કે એક્સની કિંમત વાય કરતાં મોટી અથવા તો વાય જેટલી છે, જેને આપણે અસમતા તરીકે દર્શાવી શકાય। અસમતાને ઇંગ્લિશમાં કહેવાય છે ઇનઇક્વાલિટીઝ। આ ઇનઇક્વાલિટીઝની વાત છે। પછી આલેખ ઉપર આપણે બિંદુઓ દોરીશું, સુરેખા દોરીશું, મર્યાદા ઉપરથી એક્સ અક્ષ અને વાય અક્ષને ક્યાં છેદે છે એ બરોબર જોઈશું, અને જેના લીધે ફિઝિબલ રિજિયન બને છે, એટલે કે બંને જ સુરેખાનો જવાબ એ કયા રિજિયનમાં, કયા વિસ્તારમાં, કયા ચતુષ્કોણની અંદર આવે છે, એના ઉપરથી આપણે એ વિધેય, મહત્તમ વિધેય કેટલું થશે જવાબ, એનો નફો, એ શોધવા માટેનો પ્રયત્ન કરીશું। તો પહેલો પ્રશ્ન સમજવા માટે ટ્રાય કરીએ કે હેતુલક્ષી વિધેય z બરાબર 11x + 9y એ નીચેની શરતોને આધીન રહીને મહત્તમ મેળવો। મહત્તમ એટલે સમજવાનું વિદ્યાર્થી મિત્રો કે અહીંયા એ નફાની જ વાત કરે છે। મહત્તમ શબ્દ આવ્યું એટલે નફાની વાત। તો આ ઓબ્જેક્ટિવ ફંક્શન છે મેક્સિમમ z। આ ક્યારેય એક્સ અને વાય ઋણ ન હોઈ શકે। મેં આપને કીધું હતું ટેબલ અને ખુરશીનું ઉદાહરણ આપીને કે કેટલા ટેબલ ખરીદ્યા, તો કે -5, એવું ક્યારે હોઈ શકે નહીં। કેટલી ખુરશી ખરીદી, તો કે -50, એટલે કે એક્સ અને વાયની વિદ્યાર્થી મિત્રો કિંમત ક્યારેય ઋણ હોઈ શકે નહીં। એ કોઈક પ્રોડક્શન, કોઈક એક પ્રોડક્ટ દર્શાવે છે જે ક્યારેય ઋણ હોઈ શકે નહીં।
આ બે મર્યાદાઓ છે, એક્સ પ્લસ વાય લેસ દેન ઓર ઇક્વલ ટુ 20 કઈ છે આપણને ખબર નથી, કારણ કે દાખલાના સ્વરૂપમાં આપ્યું છે. મનોજભાઈના ઉદાહરણની અંદર આપણે ચોક્કસ જોઈ શકતા હતા કે બે મર્યાદા હતી. એક હતી એમની સ્ટોરેજ કેપેસિટી, કે ખુરશી અને ટેબલની સંખ્યા 10 કરતાં ક્યારેય વધે નહીં, અને બીજું હતું કે એમની આગળ માત્ર 50,000 રૂપિયાની જ મૂડી હતી. તો એ 50,000 રૂપિયાની મૂડીમાંથી એ કેટલા ટેબલ, 2500 રૂપિયાના કેટલા ટેબલ અને 500 રૂપિયાની કેટલી ખુરશી ખરીદે, તો એનો જવાબ છે એ મહત્તમ થાય. તો આ બે મર્યાદા છે, એને અસમતા તરીકે દર્શાવીશું. એટલે આ આપણી અસમતા છે. આ આપણું ઓબ્જેક્ટિવ ફંક્શન છે OF, અને આ છે એ વેરિયેબલ છે, ક્યારેય ઋણ હોઈ શકે નહીં. તો હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ પહેલું સ્ટેપ. જે સમીકરણ આપ્યું છે એ લખી નાખો, એક્સ પ્લસ વાય લેસ દેન ઓર ઇક્વલ ટુ 20. તમને ખૂબ સહેલી રીતે સમજાવું છું. અહીંયા એક્સ અને વાય લખો. હવે સંખ્યા રેખામાં વિદ્યાર્થી મિત્રો તમને ખબર હશે કે જ્યારે તમે સંખ્યા રેખા દોરો, ગ્રાફ દોરો, એક્સ એક્સિસ અને વાય એક્સિસનો ગ્રાફ, ત્યારે એક્સ અક્ષ ઉપર યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, વાય યામ હંમેશા 0 હોય, અને વાય અક્ષ ઉપર હંમેશા એક્સ યામ 0 હોય. એટલે એક્સ બરાબર શું હોય? 0. એક્સ અક્ષ ઉપર વાય 0 હોય અને વાય અક્ષ ઉપર એક્સ 0 હોય. તો આ પ્રમાણે તમે એનું સાદુરૂપ આપી શકશો. તો હું તમને સહેલી રીત સમજાવું છું કે જ્યારે આ કોઈ રેખા એક્સ એક્સિસ અને વાય એક્સિસને છેદતી જ પસાર થતી હશે, તો કોઈ રેખા એક્સ અને વાયને છેદતી પસાર થતી હશે, તો એક્સ અક્ષ ઉપર જ્યારે છેદશે વિદ્યાર્થી મિત્રો, ત્યારે એનો વાય યામ 0 હશે, અને વાય અક્ષ ઉપર છેદશે ત્યારે એક્સ યામ 0 હશે. તો હું અહીંયા એ જ સમજાવવા માગું છું કે આપણે છેદ બિંદુ શોધવું છે કે એક્સ અક્ષ ઉપર ઈ સુરેખા ક્યાં છેદે છે અને વાય અક્ષ ઉપર ઈ સુરેખા ક્યાં છેદે છે. જો એક્સ અક્ષ ઉપર છેદતી હશે તો એનો વાય યામ 0 હશે, તો અહીં 0 મૂકી દઈએ. અને વાય અક્ષ ઉપર છેદતી હશે એક્સ અક્ષ ઉપર, તો એનો વાય યામ 0 હશે, અને વાય અક્ષ ઉપર છેદતી હશે તો એનો એક્સ યામ 0 હશે. તો જોઈએ, એક્સ બરાબર 0 તમે આ સમીકરણમાં મૂકો. અત્યારે આ લેસ દેન ભૂલી જાઓ, ખાલી મનમાં બરોબર રાખો. એક્સ પ્લસ વાય બરાબર 20. જો તમે એક્સ 0 મૂકશો તો વાયની કિંમત શું મળશે? 20 મળશે વિદ્યાર્થી મિત્ર. અહીંયા એક્સ બરાબર 0 મૂકી દો તો 0 વત્તા વાય બરાબર 20, તો તમને વાયની કિંમત 20 મળી. હવે વાય પણ 0 મૂકશો આની અંદર તો એક્સની કિંમત પણ કેટલી મળશે વિદ્યાર્થી મિત્રો? 20 મળશે. તો અહીંયા તમે જોઈ શકો છો 0 20 અને 20 0. આટલા બધા સ્ટેપમાં તમારે પડવાની જરૂર નથી. એટલા માટે મેં અહીંયા તમને સરળ સમજાવી દીધું. બે જ બિંદુ ઉપરથી તમે કહી શકશો કે રેખા કઈ જગ્યા ઉપર એક્સ અક્ષ અને વાય અક્ષને છેદે છે. તમે બરોબર રીતે આને સમજવા માટે ટ્રાય કરજો. એટલે કે અહીંયા એક્સ છે, અહીંયા વાય છે. એક્સ જ્યારે 0 મૂકીશું ત્યારે વાય 20 મળશે, અને વાય જ્યારે 0 મૂકીશું ત્યારે એક્સ પણ આપણને 20 મળશે. તો એ જ રીતે બીજું આપણને આપ્યું છે 3x પ્લસ 2y લેસ દેન ઓર ઇક્વલ્સ ટુ 48. તો હવે ફરી પાછું એ જ રીતે એક્સ અને વાય, એક્સ 0 મૂકીએ તો વાય શું મળે, અને વાય 0 મૂકીએ તો એક્સ શું મળે. તો એક્સ 0 મૂકો સમીકરણમાં તો આ પદ નીકળી ગયું. તો 2y બરાબર 48, બેને છેદમાં જવા દો 48ના, તો y બરાબર 48 ભાગ્યા 2 એટલે 24 મળશે. અને y જ્યારે 0 મૂકશો એટલે આ પદ નીકળી ગયું. તો અહીંયા વધશે 3x બરાબર 48, 3ને 48ના છેદમાં જવા દો, અહીંયાથી 3 છે એ નીકળી જશે. તો x બરાબર મળશે તમને 16. x બરાબર તમને 16 મળશે, જે અહીંયા તમને લખેલું છે x બરાબર 16. હવે આપણી આગળ બે રેખા છે જેને આપણે સુરેખા કહીએ છીએ. તો હવે એક્સ અક્ષ અને વાય અક્ષને ક્યાં છેદશે તો એ સમજવા માટે ટ્રાય કરીએ. તો અહીંયા તમારે સ્કેલ એક્સ અક્ષ અને વાય અક્ષ લેવાનું છે. નીચે લખીશું 2 4 6 8 10. તમે કોઈ પણ લઈ શકો, પણ આપણે જોવાનું બિંદુને આધારિત કે અહીંયા બિંદુ છે એ 20 અને 10 છે,
અહીંયા 16 અને 24 છે, તો 2 અને 6 લેવાની જરૂર નથી. તમે એને આ રીતે પણ લઈ શકો, 5 લઈ શકો, 10 લઈ શકો, 15 લઈ શકો, 20 લઈ શકો. એ જ રીતે તમે આગળ વધતા વધતા 25 લઈ શકો. 24 આવે તો અહીંયા આપણે બિંદુ કરીશું, 15 આવે તો એના ઉપર કરીશું. તો તમારે જે રીતે તમને અનુકૂળ હોય એ પ્રમાણે કરી શકો. તો હવે પહેલું જોઈએ. પહેલું છે પહેલી રેખા 0 20 20 0. એક્સ જ્યારે 20 હોય આ રહ્યું, એક્સ જ્યારે 20 હોય ત્યારે વાય છે એ 0 છે, અને વાય જ્યારે 20 હોય ત્યારે એક્સ 0 છે. હવે બેટા પહેલું કામ, આ વિદ્યાર્થી મિત્ર આ બંને બિંદુને જોડી દો. બંને બિંદુને જોડી દઈશું એટલે એક આ સુરેખા મળશે. એને નંબર 1 આપો. જરૂર લાગે તો એનું સમીકરણ પણ અહીંયા લખી નાખો. એક્સ પ્લસ વાય લેસ દેન ઓર ઇક્વલ્સ ટુ 20. અહીંયા નીચે લખી નાખવાનું સમીકરણ, એટલે ખબર પડે કે કઈ રેખા છે. એ જ રીતે બીજી રેખાનો વિચાર કરો તો એ છે 3x પ્લસ 2y લેસ દેન ઓર ઇક્વલ્સ ટુ 48. 3x પ્લસ 2y લેસ દેન ઓર ઇક્વલ્સ ટુ 48. એટલે કે એક્સ અક્ષ ઉપર 16 હશે તો વાય 0 હશે, અહીંયા 24 હશે તો એક્સ 0 હશે. જોડી દો. હવે જોઈએ કે જવાબ આપણો આ રિજિયન આવે, આ વિસ્તાર આવે છે કે આ વિસ્તાર આવે છે. તો વિદ્યાર્થી મિત્રો પહેલું ઇક્વેશન છે એક્સ પ્લસ વાય. તમને કોઈ બુકમાં નહીં મળે, બરોબર સમજજો. એક્સ પ્લસ વાય લેસ દેન ઓર ઇક્વલ્સ ટુ 20. 3x પ્લસ 2y લેસ દેન ઓર ઇક્વલ્સ ટુ 48. યાદ રાખજો, હું અહીંયા લખ્યું છું, રિમેમ્બર. તમારે યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો, જ્યારે લેસ દેન ઓર ઇક્વલ્સ ટુ સાઇન હોય ત્યારે પ્રદેશ છે એ હંમેશા રેખાની નીચે આવે, એટલે કે આ બાજુ આવે. અને જ્યારે ગ્રેટર દેન હોય ત્યારે પ્રદેશ છે એ રેખાની ઉપર આવે. ઉપર એટલે કે જમણી બાજુ આવે. તો હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો જુઓ કે બે લેસ દેનની સાઇન છે. તો હવે એવો કયો વિસ્તાર છે કે બંનેમાં સામાન્ય છે? તો આ વિસ્તાર છે એ આ રેખાનું ઉપરનો ભાગ છે તો આવશે જ નહીં. તો એવો કયો વિસ્તાર છે કે જ્યાં ભેગું થાય છે બંનેનો વિસ્તાર? તો કે આ વિસ્તાર એવો છે કે જ્યાં કિંમત ભેગી થાય છે. તો આ વિસ્તાર શેના લીધે બને છે? તો કે ઓ ને લીધે બને છે. આને નામ આપી દો એ, આ સી ને નામ આપી દીધું છે સી, અને આ બિંદુને નામ આપી દો બી. તો હવે તમે ઓ પણ જાણો છો, એ પણ જાણો છો, બી પણ જાણો છો, પણ તમને સી ખબર નથી. પણ સી છે વિદ્યાર્થી મિત્રો એ બે રેખાનું છેદ બિંદુ છે. કઈ કઈ રેખા? તો કે આ બે રેખાનું છેદ બિંદુ. તો આ બે સમીકરણને તમે ઉકેલો તો તમે એક્સ અને વાયની કિંમત મળી જાય. તો એક્સ અને વાયની તમે કિંમત મેળવશો તો તમને એ સી બિંદુ 8 અને 12 મળશે. એટલે કે આપણે જોઈ પણ લઈએ. જો અહીંયા બે સમીકરણને ઉકેલવા હોય તો પહેલા સમીકરણને હું 3થી ગુણી નાખું. સહગુણક સરખા બનાવવા પડશે વિદ્યાર્થી મિત્રો. 3x વત્તા 3y લેસ દેન ઓર ઇક્વલ્સ ટુ 20 તેરીને 60. અને નીચે એમને 3x વત્તા 2y લેસ દેન ઓર ઇક્વલ્સ ટુ 48. અહીંયા ઇક્વલ્સ ટુ લખવાના, ઉકેલીએ છીએ એટલે. હવે માઇનસ 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 વિરુદ્ધ નિશાની, આ બંને કેન્સલ. તો 3y માંથી 2y જાય તો y વધશે, 60માંથી 48 જાય તો y બરાબર 12 વધશે. હવે વિદ્યાર્થી મિત્રો y બરાબર 12 હું પહેલા સમીકરણમાં મૂકું તો મને x બરાબર 20માંથી 12 જાય તો કેટલા મળશે? 8 મળશે. તો તમે જોઈ શકો છો અહીંયા સીની કિંમત વિદ્યાર્થી મિત્રો 8 અને 12 છે. તો અહીંયા લખી નાખવાનું 8 અને 12. તો હવે એ બધા જ બિંદુઓ જેના લીધે પ્રદેશ બન્યો છે એને આ રીતે લખો. ઉપર લખો મેક્સિમમ ઝેડ, નફાની વાત છે, મહત્તમ કયો? એ 0 0 બી સી ડી. એ સી એ બી ડી તો જાણતા જ તા આપણે. 0 0 16 0 0 20. સી નહોતા જાણતા, એ બે રેખાનું છેદબિંદુ હતું. હવે આ કિંમતને તમે આ વિધેયની અંદર એક્સ અને વાયની જગ્યાએ મૂકો. પહેલી કિંમતને એક્સ કહેવાય, બીજી કિંમતને વાય કહેવાય. આને વિદ્યાર્થી મિત્રો એક્સ કહેવાય, આને વાય કહેવાય. આ મૂલ્ય છે એક્સ, આ છે વાય. આ છે એક્સ, આ છે વાય. તો અહીંયા તમે જુઓ છો એક્સ વાયની જગ્યાએ પહેલાં x0 મૂક્યા,
વાય 0 મૂક્યા તો જવાબ છે એ 0 મળ્યો. x16 મૂક્યા, વાય 0 મૂક્યા તો જવાબ 176 મળ્યો. x8 મૂક્યા, વાય 12 મૂક્યા તો જવાબ 196 મળ્યો. અને છેલ્લે x0 મૂક્યા, વાય 20 મૂક્યા તો જવાબ 180 મળ્યો. તો આમાં જોવાનું મહત્તમ જવાબ ક્યાં આવે છે તો કે 196. તો આ વિધેયનો જવાબ મહત્તમ કેટલો છે? 196 વિદ્યાર્થી મિત્ર. તો આપણો જવાબ થશે 196. એ જ રીતે બીજો દાખલો જુઓ. મહત્તમ ફરી પાછું મેક્સિમમ, બે શરત આપી છે x + y = 7, 2x + 3y <= 18 અને ત્રીજી આપી છે y > 2. ચેક કરીએ. પહેલું x + y = 7. મેં તમને કીધું એમ આ જ રીતે બનાવવાનું છે ટેબલ. x0 મૂકો, y0 મૂકો અને તમને જવાબ મળશે. બીજા સમીકરણને પણ એ જ રીતે કરો. y = 2 એટલે એવી રેખા છે y = 2 કે જે y = 2 માંથી પસાર થાય છે, જે x અક્ષને સમાંતર રેખા છે. જો y માત્ર ચલ હોય તો x ને સમાંતર હોય, x માત્ર ચલ હોય તો y ને સમાંતર રેખા હોય. એટલું યાદ રાખવાનું છે. તો y = 2 એટલે કે અહીંયા તમને x ની કોઈ પણ કિંમત લેશો તો y બરાબર તો 2 જ મળવાનું છે. તો હવે તમે રેખા દોરો. અહીંયા તમે જોઈ શકો છો y = 2 ની રેખા, આ પહેલી રેખા, આ બીજી રેખા. હવે કિંમત છે પહેલું વિધેય લેસ ધેન, બીજું વિધેય લેસ ધેન, ત્રીજું વિધેય ગ્રેટર ધેન. એટલે કે ગ્રેટર ધેન એટલે કે આની ઉપરનો આ ભાગ, આ લેસ ધેન એટલે કે આ ભાગ, આ રેખાનો નીચેનો આ ભાગ. તો આ વિદ્યાર્થી મિત્ર એક એવો વિસ્તાર છે કે બધામાં સર્વસામાન્ય છે. શેના લીધે બને છે તો કે એ ના લીધે બને છે, બી તો તમે જાણો જ છો, સી ના લીધે બને છે અને આ ડી ના લીધે બને છે. તો સી આપણે જાણતા નથી. તો સી કોનું છેદ બિંદુ છે તો સી છે એ. બી પણ આપણે જાણતા નથી. બી કોનું છેદ બિંદુ છે તો અહીંયા જુઓ છો પહેલી ને ત્રીજી રેખાનું છેદ બિંદુ છે અને સી છે એ પહેલી ને બીજી રેખાનું છેદ બિંદુ છે. એને તમે ઉકેલશો એટલે તમને જવાબ આ રહ્યું અહીંયા બી અને સી તમને મળી જશે અને એને આ વિધેયની અંદર મૂકશો એટલે મહત્તમ જવાબ છે એ 160 આવે છે. એટલે આપણો જવાબ છે એ 160 આવશે. અને આને કઈ રીતે ઉકેલવાના તો મેં તમને સમજાવ્યું. તમને આ એક બી બતાડીને કઈ રીતે ઉકેલાય એ તમને ગણતરી કરીને બતાડું. આપણું એક ઇક્વેશન છે y = 2, એક ઇક્વેશન છે ત્રીજી રેખાનું એટલે કે પહેલી ને ત્રીજી x + y = 7. તો અહીંયા y બરાબર વિદ્યાર્થી મિત્રો 2 મૂકશો તો x બરાબર તમને સીધું 5 મળી જશે. જે અહીંયા લખ્યું હશે આ રહ્યું 5 અને 2 તમે જોઈ શકો છો. આ રીતે તમે બી ની કિંમત મેળવી શકો છો. બધી જ કિંમતને વિધેયમાં મૂકીશું. આમાં મહત્તમ એટલે જવાબમાંથી સૌથી વધારે જે કિંમત છે એ એનો જવાબ થશે. એટલે 160 છે એનો જવાબ થશે. એટલે મહત્તમ કિંમત 160 થશે. હવે ન્યૂનતમ કિંમત મેળવીએ. વસ્તુ એ જ કરવાની છે. 1, 2, 3 શરત આપી છે. પહેલા ઉપરથી x અને y સુરેખા ક્યાં છેદે, બીજા ઉપરથી xy, ત્રીજા ઉપરથી xy શોધો. તો અહીંયા તમે જુઓ છો કે આ રીતે સુરેખાને અહીંયા શોધેલી છે. x, y ની કિંમત ત્રણેયની મેળવેલી છે. આ જ રીતે આપણને કિંમત મળશે. પણ આ વિસ્તાર છે એ બહિર્કોણ છે એટલે કે બહારની બાજુ છે. તો જ્યારે વિસ્તાર બહારની બાજુ હોય તો એને અમર્યાદિત વિસ્તાર કહેવાય. અમર્યાદિત વિસ્તાર કહેવાય. હવે કઈ રીતે એમાં થોડું અલગ છે. આ કિંમત ન્યૂનતમ મેળવવાની છે તો આ વિધેયને ધ્યાનમાં રાખો. 4x + 8y ન્યૂનતમ છે એટલે લેસ ધેન. આમાંથી સૌથી ઓછી કિંમત 32 છે. તો આપણું ઇક્વેશન થશે 2x અથવા 2 4 સામાન્ય નીકળે છે તો થશે x + 2y <= 8. હવે વિદ્યાર્થી મિત્રો આના માટે xy મેળવો.
તો અહીંયા હું એક્સ અને વાય મેળવું. અહીંયા એક્સ મૂકીશ 0 તો વાય મને મળશે 4, વાય 0 મૂકીશ તો એક્સ મને મળશે 8. તો મને અહીંયા 4 અને 8 મળે છે. જો અને 4 અને 8 મળતા હોય તો મારે જોવાનું છે કે એ 4 અને 8 છે એ આ પ્રદેશની અંદર આવે છે. જો એ હું રેખા દોરું તો એક 4 છે, અહીંયા આર્યું 4 અને 8 છે એ અહીંયા છે. એ આ જ રીતે છેદતી રેખા નીકળશે પણ આ પ્રદેશમાં આવશે નહીં. તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે જ્યારે અમર્યાદિત પ્રદેશ હોય ત્યારે તમે જે છેલ્લે રેખા મેળવો છો એ બહિર્મુખ પ્રદેશમાં ન હોય તો એની ન્યૂનતમ કિંમત મળે, ઊંધું છે. ન હોય તો મળશે અને બહિર્મુખ જે રેખા છે સુરેખા એ આ બહિર્મુખ પ્રદેશમાંથી પસાર થતી હશે તો એનો ઉકેલ મળશે નહીં. કેમ નહીં મળે? તો કે અનંત બિંદુઓ છે, મારે કોને ઉકેલ ગણવો એટલા માટે વિદ્યાર્થી મિત્રો તમને ઉકેલ મળશે નહીં. એટલે ફાઇનલી ઝેડ ઉપરની રેખા એ બહિર્મુખ પ્રદેશમાંથી પસાર થવી જોઈએ નહીં. તો અહીંયા તમને ન્યૂનતમ ઉકેલ જે છે એ મળશે 32. એટલે આપણો જવાબ છે 32 આવશે. એ જ રીતે આ દાખલાને પણ તમે જોઈ શકો છો. 3 શરત આપી છે, 1, 2 અને 3. ન્યૂનતમ મેળવવાનું છે. પહેલાં એક્સ વાય શોધી લ્યો. આ એક્સ અને વાય શોધી લીધા. એના ઉપરથી આપણે રેખા દોરી. હવે સાઇન ચેક કરો. એક પહેલીની લેસ ધેન, બીજી ગ્રેટર ધેન, ત્રીજી ગ્રેટર ધેન. તો પહેલી લેસ ધેન એટલે કે પહેલી રેખાનો નીચેનો ભાગ, બીજી રેખાનો ઉપરનો ભાગ અને ત્રીજી રેખાનો ઉપરનો ભાગ. એટલે આ જગ્યા ઉપર બધું ભેગું થાય છે અને એને એક પ્રદેશને અલગ કલર આપી દો. અને શેના લીધે બને છે? A B C D. જે જાણતા હોય એ લખી નાખો, નથી જાણતા હોય એને શોધો. એ જાણીએ છીએ, બી જાણીએ છીએ, સી નથી જાણતા, ડી પણ નથી જાણતા. તો સી કોનું છેદ બિંદુ છે? તો સી પહેલી રેખા, આને બીજી કહીએ, આને બીજી રેખા કહીએ, આને ત્રીજી રેખા કહીએ. તો સી છે એ પહેલી અને બીજી રેખાનું છેદબિંદુ છે અને ડી છે એ બીજી રેખા અને ત્રીજી રેખાનું છેદબિંદુ છે. બેયને ઉકેલશો એટલે તમને કિંમત મળી જશે. એટલે કે તમને કિંમત બી, સી અને ડીની કિંમત મળશે 4 ને 18, 6 ને 12. એને આ વિધેયમાં મૂકશો, એમાં મહત્તમ જવાબ છે 800. તો આપણને કિંમત છે એની 800 મળશે. એટલે કે મહત્તમ 800 પણ ન્યૂનતમ પૂછ્યું હોય તો સૌથી નાનું એટલે કે 240. તો આપણો જવાબ છે એ 240 થશે. કયા બિંદુ આગળ? તો કે 6 અને 12 આગળ એનો જવાબ છે એ 240 થશે. હવે વિદ્યાર્થી મિત્રો આ દાખલો સમજવા જેવો છે કે રમકડા બનાવતી એક કંપની, ઓમાં તો એક સમીકરણ મર્યાદા સહિત આપ્યું હતું. અહીંયા આપણને આપ્યું નથી. સમીકરણને બનાવીશું મનોજભાઈના દાખલાની જેમ. રમકડા બનાવતી એક કંપની રોબોટ અને બલૂન 2 જાતના રમકડા બનાવે છે. એક બનાવે છે રોબોટ, એક બનાવે છે બલૂન. કંપની રોજના 60થી વધુ રમકડા બનાવી શકતી નથી, એની મર્યાદા છે. રોબોટ બનાવવામાં 1 કલાક અને બલૂન બનાવવામાં 2 કલાકનો સમય લાગે છે. કેટલો સમય લાગે છે? રોબોટ બનાવવામાં 1 કલાક, બલૂન બનાવવામાં કેટલી કલાક લાગે છે? 2 કલાક. કંપની દરરોજ વધુમાં વધુ 100 કલાક સમય ફાળવી શકે તેમ છે. કેટલો સમય ફાળવી શકે એમ છે? 100 કલાકથી વધારે નહીં. તમે ગમે તેટલા રમકડા બનાવો, એટલે ગમે તેટલા રોબોટ બનાવો, વધુમાં વધુ એટલે સમીકરણ બનશે 100 અથવા 100થી નાનું. તો જોઈએ પહેલું, 60થી વધુ રમકડા બનાવી શકતી નથી એટલે એક્સ પ્લસ વાય લેસ ધેન ઓર ઇક્વલ ટુ 60. અહીંયા આપણે લખ્યું છે. હવે 100 માટે વાત કરીએ તો એક્સ પ્લસ 2y લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 100. 2y એટલે શું કામ? કારણ કે એને બલૂન બનાવતા કેટલી કલાક થાય છે? 2. રોબોટ બનાવતા કેટલી કલાક થાય છે? 1. પણ ટોટલ કલાક કેટલી છે વિદ્યાર્થી મિત્રો? 100. તો એક્સ વત્તા 2y લેસ ધેન ઓર ઇક્વલ ટુ 100. તો આ રીતે આપણું ગાણિતીય સ્વરૂપ અહીંયા બની જાય છે. તમે જોઈ શકો છો આ આપણો નફો છે. એક ખુરશીને વેચીશું તો રોબોટને વેચીશું તો 45 રૂપિયાનો નફો. એક બલૂનને વેચીશું તો 75 રૂપિયાનો નફો. વધુમાં વધુ નફો મેળવવા કેટલા રમકડા બનાવવા જોઈએ?
તો આપણા આ સમીકરણ બની ગયા છે 1 અને 2. એને x અને y કરીને ઉકેલો. સંખ્યા રેખા ઉપર અહીંયા આપણે ઉકેલી લીધું 0 0 મૂકીને. સંખ્યા રેખા ઉપર આપણે આ ફિઝિબલ રિજિયન દોર્યું. શેના લીધે બને છે તો કે O B C અને આને નામ આપીએ D. કયા કયા જાણતા નથી? C આપણે જાણતા નથી. C કોનું છેદબિંદુ છે? રેખા 1 અને રેખા 2. તો રેખા 1 નું સમીકરણ છે x + y બરાબર 60 અને રેખા 2 નું સમીકરણ છે x + 2y બરાબર કેટલા? 100. આ સમીકરણને તમે ઉકેલશો તો આ x ઉડી જાય. -y બરાબર -40 તો y બરાબર 40 કિંમત મળશે. જુઓ y બરાબર 40, અહીંયા છે y બરાબર 40. તમને c મળી ગયા. 40 સમીકરણમાં મૂકશો એટલે તમને 20 મળશે. તો a b c d ચારેય બિંદુ મળી ગયા. z ની અંદર મૂકો. x ની જગ્યાએ પહેલું બિંદુ, y ની જગ્યાએ બીજું બિંદુ. આ x યામ કહેવાય, y યામ કહેવાય, x યામ કહેવાય, y યામ કહેવાય. આ x યામ, y યામ, x યામ, y યામ. તો હવે આમાં જુઓ સૌથી વધારે જવાબ કયા બિંદુ આગળ કેટલો આવે છે? 3900. કયા બિંદુ આગળ? 20 અને 40. તો કંપનીએ 20 રોબોટ બનાવવા જોઈએ અને 40 બલૂન બનાવવા જોઈએ, જેથી કરીને કંપનીનો નફો મહત્તમ થાય. તો આ રીતે તમે વિદ્યાર્થી મિત્ર એને ઉકેલી શકો છો. જોઈએ અને કૃષિ વિભાગનો પ્રશ્ન. મોહનભાઈ પોતાના ખેતરમાં અમુક ભાગમાં મરચાં અને અમુક ભાગમાં રીંગણના એમ 2 જાતના છોડનું વાવેતર વિચારે છે. મરચાના પાક માટે હેક્ટર દીઠ રોજનો સરેરાશ 4 મજૂર રોકવા પડે છે. મેન પાવરમાં 4 મજૂર. ખાતર પાણીનો ખર્ચ 80 રૂપિયા થાય છે. રીંગણના પાક હેક્ટર રોજના 2 મજૂર રોકવા પડે છે. દૈનિક ખાતર પાણીનો ખર્ચ 60 રૂપિયા થાય છે. તો વધુમાં વધુ 20થી વધારે મજૂર રોકી શકે નહીં અને ખાતર વધુમાં વધુ 480 કરી શકે એમ છે. તો મરચાની ખેતી હેક્ટર દીઠ 250 અને રીંગણની ખેતી હેક્ટર દીઠ 150 રૂપિયા નફો મળી શકે એમ છે. તો મોહનભાઈએ કેટલા હેક્ટરમાં મરચાં અને રીંગણાના છોડનું વાવેતર કરવું જોઈએ? તો મરચાને x કહીએ વિદ્યાર્થી મિત્રો, ખુરશી ટેબલની જેમ. રીંગણાને y કહીએ. બહુ સહેલું છે. મહત્તમ નફો મેળવવો છે. કેટલો? 250 રૂપિયાનો નફો રીંગણામાંથી, 150 રૂપિયાનો નફો મરચામાંથી 250 અને રીંગણમાંથી 150. તો મૂકી દો z બરાબર 250 x + 150 y. મરચાની ખેતી નહીં કરે, x બરાબર 0 થાય અને એની કિંમત 0 અથવા 0થી મોટી હશે. મરચાં માટે 4 મજૂર, રીંગણા માટે 2 મજૂર. 4 મજૂર અને 2 મજૂર, પણ મજૂર 20 જ છે, વધારે નથી. તો લેસ ધેનની નિશાની આવશે. બીજું એ થયા પછી એનો પાક માટે 80x, ખાતર 60x, પણ 480થી પાક ખાતર વધવું જોઈએ નહીં. તો કિંમત મૂકશો એટલે XY મળી જાય. એને તમે સંખ્યા રેખા પર દર્શાવો એટલે લેસ ધેન છે, એટલે આ ભાગ આવશે. કોના લીધે બને છે? તો કે O, આને B કયો, આને C કયો, આને D કયો, અથવા કોઈ આને A નામ આપે તોય આપણને વાંધો નથી. તો C મેળવવા માટે કોનું છેદબિંદુ છે? પહેલી રેખા અને બીજી રેખા. એને ઉકેલશો એટલે C નો જવાબ આવશે 3 અને 4. એને આ વિધેયની અંદર મૂકશો એટલે મહત્તમ જવાબ જે છે એ 1350 રૂપિયા છે. એટલે કે મોહનભાઈએ 3 હેક્ટરમાં મરચાં અને 4 હેક્ટરમાં રીંગણાના છોડનું વાવેતર કરવું જોઈએ કે એને 250 રૂપિયાના નફા લેખે મરચાં અને 150 રૂપિયા લેખે રીંગણનો મહત્તમ નફો 1350 રૂપિયા મળે વિદ્યાર્થી મિત્રો. તો આ રીતે આપણે પ્રશ્નને જોવા માટેનો પ્રયત્ન કર્યો. હવે આગળ પણ આપણે આવા ઘણા બધા દાખલાઓ જોઈશું. આ સાથે આપણો આજનો આ લિનિયર પ્રોગ્રામિંગનો સિરીઝનો બીજો લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ છીએ, જેમાં આપણે એવા હેતુલક્ષી પ્રશ્ન જોયા, જેમાં ગાણિતીય સ્વરૂપ આપી દીધેલું અને એ ગાણિતીય સ્વરૂપ ઉપરથી આપણે જવાબ મેળવવા માટેનો પ્રયત્ન કર્યો. અને બીજાની અંદર આપણને ગાણિતીય સ્વરૂપ આપ્યું નહોતું, પણ આપણે હેતુલક્ષી પ્રશ્ન ઉપરથી ગાણિતીય સ્વરૂપને બનાવ્યું અને આપણે એનો જવાબ શોધવા માટેનો પ્રયત્ન કર્યો.
હવે પછીના લેક્ચરની અંદર આગળ પણ આપણે ઘણા એક્ઝામ્પલ જોઈશું. આ સાથે આજનો લેક્ચર આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ. સર્વે વિદ્યાર્થી મિત્રોને ધન્યવાદ. स्वाध्यायः परमः